વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને વાપીની અંદર બુલેટ ટ્રેનનો જે ભંગાર હતો લોખંડનો એ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। આ ગેંગની અંદર સામેલ સિક્યુરિટી સુપરવાઇઝરને પોલીસે ધર દબોચી અને જેલના હવાલે કર્યો છે। ત્યારે પૂછપરછની અંદર એવું પણ સામે આવ્યું છે કે જે સ્થાનિક ભાજપના નેતાનો ભાઈ પણ આ ચોરીની અંદર સામેલ હતો। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે। અમદાવાદથી લઈ વાપી અને માયાનગરી મુંબઈ સુધી અનેક રેલવે સ્ટેશનોના બાંધકામને આખરી ઓપ આપવા મોટી સંખ્યામાં શ્રમિકો દિવસ રાત કાર્ય કરી રહ્યા છે। આ કામગીરી વચ્ચે દક્ષિણ ગુજરાતની અનેક સાઇટો પરથી ભંગાર અને અન્ય સામાનની ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે। વાપીમાં બુલેટ ટ્રેનની સાઇટ પરથી લોખંડના ભંગારની ચોરી થઈ। મોડી રાત્રે ટેમ્પો સાથે કેટલાક ઈસમો પહોંચ્યા અને સાઇટ પરના સિક્યુરિટી ગાર્ડને ધમકાવીને બંધક બનાવી દીધો, જે બાદ 5 ટનથી વધારે લોખંડનો ભંગાર ટેમ્પોમાં ભરીને ફરાર થઈ ગયા। આ ટોળકી સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ પણ સાથે લઈ ગઈ। આ અંગે બીજા દિવસે સવારે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ। દેશની શાન સમાન પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી કરનારી ટોળકીના 5 પૈકી 2 સભ્યો હેમંત સિંહ અને અલી અહેમદને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી લોખંડના ભંગારનો મુદ્દામાલ ભરેલો ટેમ્પો પણ જપ્ત કરવામાં આવ્યો। જો કે ચોરી કરનારી ગેંગનો માસ્ટરમાઇન્ડ વિકી હળપતિ હોવાનું પૂછપરછમાં સામે આવ્યું। વિકી ભાજપ યુવા મોરચાના પ્રમુખ પારસ હળપતિનો સગો ભાઈ છે, તેમજ વિકી હળપતિની માતા પણ ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે। ડુંગરા પોલીસે વિકી સહિતના 3 ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવીને શોધખોળ હાથ ધરી છે। આ બુલેટ ટ્રેનનું જે કામ ચાલે છે એની સાઇટ ઉપરથી લોખંડનો સ્ક્રેપ ચોરી કરી અને લઈ જતા હતા। એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે આ ચોરોને રોકતા સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ પડાવી અને એના અંદર જે રેકોર્ડિંગ કર્યું હતું એ ડિલીટ કરાવી એને ધમકાવી અને કુલ રૂપિયા 1,75,000નો લોખંડનો સ્ક્રેપ ચોરી કરી અને લઈ ગયેલા। જે બાબતની ફરિયાદ ડુંગરા પોલીસ સ્ટેશને આપતા ડુંગરા પોલીસે ધાડનો ગુનો રજીસ્ટર કરેલ છે। આ ગુનાના કામે ડુંગરા પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને 2 આરોપીની ધરપકડ કરેલ છે। જે 2 આરોપીની ધરપકડ કરેલ છે એનું નામ છે અલી અહેમદ અને હેમંત સિંહ। આજે હેમંત સિંહ છે એ સિક્યુરિટીનો સુપરવાઇઝર હતો, એ પણ આ ચોરો સાથે મળેલો હતો અને બધા સાથે મળી અને આ ચોરી કરતા હતા। દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેનની વાપી સહિતની અન્ય કેટલીક સાઇટ પરથી ચોરીના બનાવ બન્યા હતા। આ તમામ કેસમાં વિકી હળપતિ ગેંગની જ સંડોવણી હોવાની આશંકા છે। વિકીની સાથે સાઇટ પરનો સિક્યુરિટી સુપરવાઇઝર પણ લોખંડના ભંગારની ચોરીમાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે। દેશના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સાઇટ પરથી વારંવાર થયેલી ચોરી અને ભાજપ નેતાના ભાઈની શામેલગીરી સામે આવતા સ્થાનિક સ્તરે રાજકીય આક્ષેપબાજી તેજ થઈ ગઈ છે। આ ગુનામાં જે મુખ્ય આરોપી છે, જે માણસોને મોકલીને ચોરી કરાવતો હતો, એ આરોપીનું નામ છે વિપુલ ઉર્ફે વિકી પ્રવીણભાઈ હળપતિ, જે અગાઉ પણ ભૂતકાળમાં ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે। એ વિસ્તારમાં એ સક્રિય છે, જેથી કરી અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। બીજા પણ અન્ય આરોપીઓના નામ છે જાવેદ ઉર્ફે તગડુ કરીને આરોપી છે, એનું પણ ફરિયાદમાં નામ છે। બીજા અજાણ્યા આરોપીના ફરિયાદમાં નામ છે। તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અલગ અલગ બનાવેલી છે। આ આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારની ચોરી આ વિસ્તારમાંથી કરેલી છે, જેની હકીકત પણ પોલીસને મળેલી છે। જે તમામ હકીકત મેળવી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડુંગરા પોલીસ તપાસ કરી રહી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સુરક્ષાની જવાબદારી જેના શિરે હતી તે હેમંત સિંહ જ ચોરીના આરોપસર જેલમાં બંધ છે। આ ધાડપાડુ ગેંગે અત્યાર સુધીમાં કેટલો લોખંડનો ભંગાર ચોર્યો અને કોણે કેટલી કિંમતમાં લોખંડનો ભંગાર વેચી માર્યો તે મુદ્દે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે। વાપીની ડુંગરા પોલીસે ચોર ગેંગના ફરાર માસ્ટરમાઇન્ડ વિકી હળપતિને ઝડપવા તપાસ તેજ કરી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।